ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચોરી કરી ફરાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાની ધરપકડ કરી લીધી છે। આ મહિલા 3 વર્ષથી ફરાર હતી, જેને આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી। આરોપી મહિલા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસનાર મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન, મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ જતી હતી। અગાઉ પણ અનેક ગુનાઓમાં મહિલા ચોરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ચેઇન સ્નેચિંગ અને ચીલ ઝડપના ગુનાઓ કરતા આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલ બાતમીના આધારે મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી ગીતાબેન શૈલેષભાઈ વિનુભાઈ વાઘેલા દંતાણી, ઉંમર વર્ષ 31, રહેઠાણ મહેમદાવાદ, કુંભારખાડ તળાવ પાસે, જીબી ઓફિસ પાસે, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડાને ઝડપી પાડી છે। આ ચોર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત કુલ 8 દાગીના મળી આવ્યા છે। આ મહિલા આરોપી પૂછપરછ દરમિયાન મહેમદાવાદ ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ પર વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવીને પેસેન્જર મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તથા મંગળસૂત્રને કાઢી ચોરી કરતી હતી। ધરપકડ સમયે હાથ કરેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે। આરોપી મહિલા પાસેથી મળી આવેલ સોનાની ચેઇન અને મંગળસૂત્રની તપાસ કરતા આ તમામ સોનાની ચેઇન અને મંગળસૂત્રનું વજન 113 ગ્રામથી વધુ હોવાનું અને તમામની કુલ કિંમત ₹5,53,250નો આ મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી છે।